તુલા રાશિના મિત્રો, આપ સૌને નમસ્કાર. અમારા માટે તમારું ખૂબ સ્વાગત છે. પછી તમે બધાને નવું જીવન મળ્યું છે. મોટું પરિવર્તન આવી રહ્યું છે મિત્રો, અને આ પરિવર્તન તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે, આપશે અને નવા વર્ષની શરૂઆતમાં જ તમારું રહેશે. મિત્રો, તમને જીવનની સૌથી મોટી ખુશખબર મળશે. તમે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરો મિત્રો. ચાલો હવે તમને આ ઘટના વિશે જણાવીએ. તે કોઈપણ સંજોગોમાં થશે અને હવે તમારે તેના પર વિશ્વાસ કરવો પડશે. હા મિત્રો, ચાલો તમને બધા જણાવીએ. આ ઘટના નથી પણ તમારી મહેનત છે. મિત્રો, ભગવાન સારા કર્મોનું ફળ છે. તારી સફળતા જોઈને હું તને ખુશી આપી રહ્યો છું. હા મિત્રો, અને તમે આ તકને તમારા તરીકે લઈ શકો છો. તેને બિલકુલ જવા ન દો મિત્રો, કારણ કે ભગવાન દરેકને તક નથી આપતા. દરેકને તક આપો અને આપો. એકદમ ચોંકી ગયો. હા મિત્રો, અને હવે મહાન સમાચાર જાણીને તમે પણ ચોંકી જશો. તમે જે મેળવવા જઈ રહ્યા છો તે ફક્ત વિડિયો છે. શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જુઓ મિત્રો. વિડિયો શરૂ કરતા પહેલા જેઓ માતા રાણીના સાચા ભક્ત છે, પ્યાર ભક્ત હૈ, વિડિયો સૌથી પહેલા જોવો. કૃપા કરીને નીચે એક સુંદર લાઇક અને કોમેન્ટ આપો. કોમેન્ટ બોક્સમાં સાચું હૃદય લાગણી સાથે 3 વાર જય માતા દી લખો. તમને માતા રાનીના સીધા આશીર્વાદ અને પ્રેમ દરેક વ્યક્તિ તમારા સમગ્ર પરિવારને પ્રાપ્ત કરશે. હા મિત્રો, તમે બધા તેને પ્રાપ્ત કરશો. અમે તમને જણાવી દઈએ કે હવે તમે બધાના જીવનકાળમાં કોણ એક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના બનવાની છે મિત્રો. આ ઘટના તમારી આંખો ખોલી દેશે. હા મિત્રો, આ ઘટના તમને વિચારવા મજબૂર કરે છે. તમારા બધા જીવનમાં આટલો મોટો ચમત્કાર કરશે. આગામી 24 કલાકની અંદર તે સૌથી મોટા લોકો હશે. મહત્વની વાત એ છે કે મિત્રો, જે દુશ્મન છે, તમે બધાને કહેતા હતા કે હવે હું તમારી કોઈ વાત પર હસી શકતો નથી, મહેનત કરશો તો એ મહેનત વ્યર્થ જશે. મિત્રો, એ લોકોએ હવે બોલવાનું બંધ કરવું જોઈએ. થવાનું છે, કારણ કે મિત્રો, હવે તમે બધા ભાગ્યનો ખેલ શરૂ થવાનો છે. હા મિત્રો, કારણ કે આજે સાંજે 5:30 વાગ્યા પછી તમે સવારની કુંડળીમાં ભગવાન ભોલેનાથ, હા મિત્રો, તમે બેસવાના છો. અમે તે બરાબર સાંભળીએ છીએ અને હું આ તમારા બધાના કારણે કહું છું. કુંડળીમાં ચંદ્ર લાભ ગૃહમાં છે, ટ્રાન્ઝિટ કરશે. હા મિત્રો, અને આ સૂર્યનો પણ તમારા બધા પર સકારાત્મક પ્રભાવ છે. જ્યારે તે ઉપર અને મિત્રો જોશે આપણા જીવન પર 2 ગ્રહોની સકારાત્મક અસર સમય આવે ત્યારે ભગવાન માનો ભોલેનાથની સાથે માતા પાર્વતીજી પણ આપણી સાથે છે. જીવન દરમિયાન દયાળુ બનો. હા મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેના જીવનકાળ દરમિયાન વ્યક્તિના સારા કાર્યો, વ્યક્તિ તેના જીવનકાળમાં શું કરે છે તે દરેક પ્રત્યે સારી લાગણી ધરાવે છે. ના જીવનકાળમાં આવો શુભ ગ્રહ સંક્રમણ કરે છે. હા મિત્રો, અને આ ગ્રહ સંક્રમણનો સીધો સંકેત છે કે હવે તમારા બધાના જીવનકાળમાં આગામી 24 કલાકમાં 5 સારા સંદેશા મળવા જવું, એટલે 5 મોટી શુભકામના સમાચાર તમારા બધા મિત્રો સાથે રહેશે. ભલે દુશ્મન તમારો પીછો કરે જાઓ, પણ હવે તમને કોઈ રોકી નહીં શકે મિત્રો. પણ હવે માત્ર અને માત્ર તમે એવું કંઈ પણ ખોટું ન કરો જેના કારણે તમારું ભૂતકાળમાં તમારી સાથે છેતરપિંડી કરવામાં આવી હતી, જેના કારણે તમે પ્રથમ સ્થાને છેતરાયા હતા. ઘણું નુકસાન થયું છે મિત્રો. એટલા માટે એવું કહેવાય છે કે જ્યારે પણ કોઈ નવું કામ શરૂ કરવામાં આવે છે, કોઈ પ્રોજેક્ટ શરૂ કરતી વખતે હંમેશા પ્રથમ પગલાં વિશે વિચારો. આપણે સમજણથી જ વધવું જોઈએ. હા મિત્રો, વિના જે વ્યક્તિ પોતાનું પગલું સમજી વિચારીને લે છે, એક વ્યક્તિ જે બીજા પર ખુશીનો સમય આવી રહ્યો છે. તમારા ઘરમાં દરેક વ્યક્તિ અભિનંદન આપવા માટે. હા મિત્રો, હવે તમારા બધા પરિવારો આવશે તમારી સફળતા જોઈને આનંદના આંસુ રોકીને. હા મિત્રો, જીવન હવે તમારી છે.
હવે ભગવાન ભોલેનાથ સફળ થવાના છે. સવારમાં પડછાયાની જેમ તમને આશીર્વાદ આપો. તમે આને મજાક તરીકે લેશો. કોઈ ભૂલ કરશો નહીં મિત્રો. કૃપા કરીને તેના પર વિશ્વાસ કરો અને વિડીયોને ધ્યાનથી જુઓ. તમે જોશો કારણ કે મિત્રો અહીંથી હું તમારો છું. કુંડળીમાં શુભ યોગ પણ બની શકે છે. હા મિત્રો, જ્યારે પણ ભગવાન જો ભોલેનાથ આપણા પર કૃપા કરે તો હા, શિવના નામથી શુભ યોગ બનશે. મિત્રો, તમારા પ્રયત્નોમાં પણ તમારી કુંડળીમાં અહીં અને તમારા ભાગ્યમાં દેખાય છે. માતા પાર્વતી પણ તેમને આશીર્વાદ આપે છે, જેના કારણે મિત્રો પૈસા સાથે જોડાય છે. તમારા જીવનમાં હવે તમામ પ્રકારની સમસ્યાઓ છે. હા, તે અનાદિકાળથી સમાપ્ત થવાનું છે. મિત્રો, તમારા જીવનકાળમાં પૈસાનું શું? મેં જોયું છે કે તમે પૈસાને લીધે ઘણું સહન કરો છો. ઘણી મુશ્કેલી અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કરવું હતું મિત્રો, પણ આજે યાદ છે. દુઃખ હશે તો આવતીકાલે ચોક્કસપણે સુખ મળશે. અને મિત્રો, હવે તમે બધા તમારી ધીરજનું પરિણામ છો. શું તમે ક્યારે મેળવવા જઈ રહ્યા છો? ભગવાન પર તમારું ધ્યાન ગુમાવ્યું નથી મિત્રો. આના કારણે તમારું આયુષ્ય છે માં એવો શુભ સંયોગ સર્જાઈ રહ્યો છે. માહિતી માટે કૃપા કરીને દરેક મિત્રોને જણાવો. તમારા ભાગ્યમાં 5 મોટા સારા સમાચાર આપવાનો આ સમય છે. આવી રહ્યું છે પણ મિત્રો, આ સમય તમારા માટે છે. આપણે જેમ ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો છે. મેં તમને પહેલા કહ્યું હતું કે મિત્રો, પહેલી વાત છે કે જ્યારે પણ તમે કોઈ કામ શરૂ કરો છો, કોઈને ખબર નહીં પડે કે તેઓ જતા રહ્યા છે. હા મિત્ર, આ તમારા જીવનનો શ્રેષ્ઠ સમય છે. એક મોટી ભૂલ મિત્રો, જ્યારે પણ તમે કરો છો, છેવટે કોઈ કામ શરૂ કરવા જઈ રહ્યો છું, તમારા જીવનકાળમાં કોઈ પણ સારું કાર્ય ત્યારે થાય છે કે તમને તેમની ડિંડોરી ક્યાંક મળી જાય. તેઓ ચોક્કસપણે જેના કારણે દુશ્મનો મારવાનું શરૂ કરે છે, તમારી નબળાઈ શોધે છે અને પછી તમારા માર્ગમાં કાંટા નાખવા માટે તેઓ કાવતરું કરવાનું શરૂ કરે છે. હા મિત્રો, હવે તમારે ફક્ત આ ખોટું ક્યારેય કરવાનું નથી. કૃપા કરીને આ તરફ ધ્યાન આપો મિત્રો, કારણ કે વર્ષ 2025 શરૂ થયું છે. વર્ષ 2024 શરૂ થયું છે. મારી પાસે તમને જોઈતું બધું જ નથી જેના માટે તમે સખત મહેનત કરી હતી. હા મિત્રો, અને વર્ષ 2024માં તમને બધું સારું થઈ જશે. તમને ખબર પડી ગઈ છે કે તમારું કોણ છે અને વર્ષ 2025માં તમારું અજાણી વ્યક્તિ કોણ છે. હવે આ બીજી ભૂલ ન કરો કે જે લોકો તેમના પરનો તમારો વિશ્વાસ ભૂલીને તેઓએ તમારી સાથે દગો કર્યો છે. હા મિત્રો, માત્ર માહિતી માટે કૃપા કરીને તમે બધાને આ વાત જણાવો. ભગવાન શ્રી કૃષ્ણે પણ કહ્યું છે અને હકીકતમાં ગીતામાં તે પણ ઉલ્લેખ છે કે જો તમારા દુશ્મન પર જો તેણે એકવાર છેતરપિંડી કરી હોય તો તેને માફ કરો. તે કરો અને ફરીથી સારા વ્યક્તિ બનો. તેમના પર ભરોસો કરીને ક્યારે મૂર્ખ ન બનો. હા મિત્રો, તો હવે તમે પણ આ ભૂલ કરશો. ભૂલથી પણ ત્રીજી ભૂલ ન કરો મિત્રો. હવે તમારે તમારા જીવનમાં સમય સાથે આગળ વધવું પડશે. હા મિત્રો, તમારા બધા સાથે ઘણીવાર આવું થશે. જીવનમાં તમે આળસુ છો. તમે આજનું કામ કરો છો, આવતીકાલ માટે મુલતવી રાખો અને આવતીકાલનું કામ કરો પરમ દિવસે મૂકી દો. તમને લાગે છે કે તે સમય છે ઘણો, પરંતુ સમય પર મિત્રો આવે છે અને જ્યારે સમય આવે છે મિત્રો, વર્ષોથી તમારે પસ્તાવો કરવો પડશે. 2025 શરૂ થઈ ગયું છે. મળીશું સેલોન 2025માં. રોજિંદા જીવનમાં સમય સાથે કામ કરવું સુધી ઊંઘવા લાગે છે. તેમની ઉપર ક્યાંક યાદ રાખો નકારાત્મક ઉર્જા રહે છે અને આવું ત્યારે થાય છે જ્યારે દુશ્મન તમારા બધાથી ઉપર હોય. ત્યારે મિત્રો શું થાય છે? કોઈ તાંત્રિક વિધિ કરાવે છે. હા મિત્રો, તેથી તમારે હવે આળસુ બનવાની જરૂર નથી. કરવું પડશે. અને જે દુશ્મન તમને તાંત્રિક કરે છે, ક્રિયાએ તમને તેમના માટે નિયંત્રણમાં રાખ્યા છે, એક ઉપાય શોધવાનો છે. તે ઉકેલ છે મિત્રો, કાં તો મંદિરમાં કે હનુમાનજીના મંદિરમાં. ત્યાં જઈને આ 2 રૂપિયામાં શું મેળવશો? હા મિત્રો, તમારે આ પૈસા દાન કરવાના છે.
સવારના તમામ પ્રકારના જીવન વિશે તમને ગમતી વસ્તુ તમને નકારાત્મક ઉર્જાથી મુક્ત કરો. હા મિત્રો, અહીં રેપ શું છે? એક લાલ ફૂલ. હા મિત્રો, જો તમે હનુમાનજીના મંદિરે જતા હોવ તો યાદ રાખો, તમને અર્પણ કરવા માટે લાલ ફૂલ રાખો. જો શક્ય હોય તો તમે પાન બીડા પણ ખરીદી શકો છો, ઓફર કરી શકે છે. અને જો તમે ના મંદિરે જાઓ છો, જો તમે ભારત જાવ તો 14 કાળા તલનું દાન કરી શકો છો. હા મિત્રો, જ્યારે તમે આવું કામ કરી શકો, જો તમે કરશો તો મહાબલી હનુમાનજી તમને બધાને આશીર્વાદ આપશે. સકારાત્મક શક્તિઓ તમારા પર હાવી થશે. થી તમામ પ્રકારના તાંત્રિક વિઘ્નોનું ધામ ખતમ થઈ જશે. મિત્રો, તમને આ ગમશે. તમારે ચોક્કસપણે પગલાં લેવા પડશે, પરંતુ તમે સાવચેત નથી. જો તમે સાંભળી શકો તો તમે પાછળની તરફ વિડિયો પણ જોઈ શકો છો. પણ મિત્રો, આ ઉપાય 1 વર્ષમાં કરી શકાય છે. ની શરૂઆતમાં ખૂબ જ જરૂરી છે મિત્રો, કારણ કે મિત્રો, વર્ષની શરૂઆત હું તમારા જીવનકાળમાં ખૂબ જ સારો રહ્યો છું અને નસીબદાર સહયોગ દરેકનું જીવન બની ગયું છે. આવા શુભ ગ્રહો આ સમયગાળામાં સંક્રમણ કરતા નથી. મિત્રો, યાદ રાખો, તમારી કુંડળીમાં લાભ ગૃહમાં ચંદ્ર સંક્રમણ કરવાના છે અને સૂર્યની સ્થિતિ પણ ખૂબ જ સારું, જેના કારણે આ વખતે તમે 5 મોટા સારા સમાચાર મળવાના છે. અને મિત્રો, અહીં તમારા માટે 5 મોટા સારા સમાચાર છે. હા મિત્રો, શું તમારા મનમાં કાર, બંગલા, પૈસાનો પ્રેમ છે? પૈસા અને સંપત્તિ જે પણ વ્યક્તિ ઈચ્છે છે તે દરેક માટે ઉપલબ્ધ છે, જે તમે બધાને મળશે. મિત્રો, આગામી 24 કલાકમાં જથ્થો ઉપલબ્ધ થશે. તમારા જીવનકાળમાં તમારી અંદર આવી વિચિત્ર વસ્તુ, આવો વિચિત્ર ચમત્કાર થવાનો છે દર્શકો, જેને જોઈને તમે તમારી આંખો જોઈ શકો છો પણ તમે માનશો નહીં. પણ મિત્રો, યાદ રાખજો, ભગવાન ના કરે કે કોઈ પણ સારો સમય આવે, ખરાબ સમય આવે તે પહેલા સંકેતો ભગવાન ભોલેનાથ તમારો ઇતિહાસમાં ચોક્કસ સમાવેશ થશે, જે દરેકના જીવનકાળમાં ચમત્કાર કરે છે. ચોક્કસપણે તમને કેટલાક સંકેતો આપશે, તેને બિલકુલ અવગણશો નહીં. તો મિત્રો, તે નિશાની શું છે? ધ્યાનથી સાંભળો. પ્રથમ સંકેત, જતો રહ્યો. હા મિત્રો, ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજી, તમે તમારી સવારની કુંડળીમાં તમારી છત્ર રાખો. જો એમ હોય તો આ સમય ગયો છે અને તમારા દ્વાર પર આવે છે. તો મિત્રો, યાદ રાખો કે આ તમારું ભાગ્ય છે. માતા પાર્વતી વિશ્વને ચમકાવવા માટે જ આવ્યા છે. હા, તે દરેકના ઘરે આવી છે. મિત્રો, આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? જ્યારે પણ તે તમારા દરવાજે જશે ત્યારે તેને ધ્યાનથી સાંભળશે. પણ જો તેઓ આવે અને છાણ લઈને ચાલ્યા જાય, તમારે છાણ ફેંકવાની જરૂર નથી. મિત્રો, તેની તરફ ધ્યાન આપો. તમે તેનું છાણ સાંભળશો. શું તમે તેને તમારા ઘરમાં વાપરવા માંગો છો? કાં તો તમે ઝાડહોડ નીચે છાણ નાખી દો. તમે તમારો મુખ્ય દરવાજો ક્યાં તો મૂકી શકો છો. મિત્રો, તમે આને આગળ ગાયના છાણથી પ્લાસ્ટર કરી શકો છો. ક્રિયાઓ તમારા નસીબ અને બીજાને તેજ કરશે. શું સંકેત છે મિત્રો? જો તમે તેને તમારા સ્વપ્નમાં જોશો, ત્રિશુલ, ઘુવડ અથવા કોઈ પ્રકારની રમત ખવડ ચમકવાનો સંદેશ મળી રહ્યો છે. અને જ્યારે તમને આ પ્રોમ્પ્ટ મળે છે, શિવ મંદિરમાં ગયા પછી વાટકો ન દેખાયો, દૂધ, બેલપત્ર અને ચોખા અર્પણ કરવાના છે. તમારે ફક્ત સમર્પણ કરવાનું છે અને તમારું આખું જીવન બદલાઈ જશે. હા મિત્રો, હું તમને વિનંતી કરીશ, તમે અંત સુધી જ્યોતિષનો કાર્યક્રમ જોશો. આમાં શું મહત્વનું છે સમજાવેલ સંપૂર્ણ બાબતો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, ખાસ છે. સૌ પ્રથમ હું તમને વિનંતી કરીશ, જેમ કે આ જ્યોતિષ કાર્યક્રમ અને કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો, તમને ગુરુજીના આશીર્વાદ મળશે. અમારા ઉચ્ચ અને કુશળ શિક્ષકોની સખત મહેનત માટે કૃપા કરીને એક લાઇક આપો, જેથી તેમની પ્રશંસા થાય.
વિશ્વાસ રાખો અને તેઓ આમ કરવાનું ચાલુ રાખી શકે. તમારી સાથે મહત્વપૂર્ણ જ્ઞાન શેર કરો. હવે અમે સૌપ્રથમ તમારા વિશે ચર્ચા કરીશું. ભૂલ વિશે. આ ભૂલ તે છે જે રાષ્ટ્રના લોકો વારંવાર કરે છે અને કોના જેના કારણે તેમના કામમાં ઘણીવાર અવરોધો આવે છે. આ લોકો સાચા અને પ્રામાણિક છે અને તેમના હું કોઈની સામે દ્વેષ રાખતો નથી. તેઓ ક્યારે કોઈને નુકસાન પહોંચાડવાનો ઈરાદો ધરાવતા નથી અથવા તેમ છતાં બદનામ કરવાનો પ્રયાસ કરશો નહીં. તમને જણાવી દઈએ કે આ દુનિયામાં છેતરપિંડી થાય છે. સાથેના લોકો ઘણીવાર એવા હોય છે કે જેના પર તમે વિશ્વાસ કરો છો. જો તમે પણ સૌથી વધુ વિશ્વાસ કરો, શું તમે ક્યારે એવી લાગણી અનુભવી છે કે જેના પર વ્યક્તિ તમે ખૂબ વિશ્વાસ કર્યો અને તે જ વ્યક્તિ તમને દગો આપે છે? જો એમ હોય તો કૃપા કરીને મને ટિપ્પણીઓમાં જણાવો. તે વ્યક્તિ તમારી સૌથી મોટી સમસ્યા બની જાય છે. આવા લોકોને છોડવું જરૂરી બની જાય છે, જે તમને સામે મળે છે પરંતુ તેઓ તમારી પીઠ પાછળ તમારી વિરુદ્ધ કાવતરું કરે છે. તમારી સામે ઘણા લોકો હસતા હોય છે અને મીઠી વાત કરો પણ તમારી ગેરહાજરીમાં તમારી વિરુદ્ધ કાવતરું રચે છે. શું તમે આ લોકો પર વિશ્વાસ કરો છો? સૌથી મોટી ભૂલ એ છે કે તમે સિવાય તમે માનશો કે આ લોકો તમારા માર્ગમાં કાંટા હશે અને તમારા માર્ગમાં મુશ્કેલીઓ. એવા લોકોથી દૂર રહો જેઓ બનાવતા રહેશે, અન્યથા તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભલે તમે ગમે તેટલી મહેનત કરો અથવા કેટલી મહેનત કરો, સફળતા મેળવવા માટે સખત પ્રયાસ કરો, આ લોકો હંમેશા તમારા માર્ગમાં રહેશે. અવરોધો મૂકતા રહો. હવે બીજી ભૂલની વાત કરો. જો તમે આ કરો છો તો તમે ઝડપથી સફળતાની અપેક્ષા રાખી શકો છો. આ રાશિના લોકોમાં ઘણીવાર ધીરજનો અભાવ હોય છે. એકવાર આ લોકો અમુક કામ કરતા રહે છે, જો તમે તમારું મન બનાવી લો તો તમને તરત જ સફળતા મળશે. જો તેમને જલ્દી સફળતા ન મળે તો આશા રાખો મળે તો નિરાશ થઈને કામ કરે છે. ચાલો હાર માની લઈએ. સફળતા પાછળ દોડવું ઠીક છે, પરંતુ તમે ઝડપી પરિણામોની અપેક્ષા રાખશો. તમે જાણો છો કે આ રાષ્ટ્રના લોકો જીવનમાં કંઈ સરળ નથી આવતું. જો તમને ક્યારે કોઈ વસ્તુ સરળતાથી મળી જાય, કૃપા કરીને કહો, પરંતુ સામાન્ય રીતે આ રાષ્ટ્ર લોકોને સરળતાથી કશું મળતું નથી. જ્યારે લોકો ઝડપથી સફળતા પ્રાપ્ત કરતા નથી ત્યારે શું થાય છે? તમારા મોટા સપનામાં નિરાશ થાઓ. લોકો ઝડપથી સમાપ્ત કરવાની તેમની ઈચ્છામાં હતાશ થઈ જાય છે અને આ તમારી બીજી મોટી ભૂલ છે. ત્યારે થાય છે જ્યારે તમને ઝડપથી સફળતા ન મળે. તેથી તમે નકારાત્મકતામાં ખોવાઈ જાઓ છો અને નિરાશ થાઓ અને પ્રયાસ કરવાનું છોડી દો. બીજી સૌથી મોટી ભૂલ તમે કરો છો, તમારી નબળાઈઓ સ્પષ્ટ થઈ જાય છે અને લોકો તમારી ભલાઈનો લાભ લેવા લાગે છે. આ ભૂલ સુધારવી ખૂબ જ જરૂરી છે જેથી લોકો તમારી નબળાઈનો લાભ લઈ શકતા નથી. ત્રીજી સૌથી મોટી ભૂલ એ છે કે તમારી લોકો પર ઝડપથી વિશ્વાસ કરે છે. એક સારી ટેવ હોઈ શકે છે, પરંતુ આ દુનિયામાં મારા જીવનમાં એવા ઘણા લોકો કે નબળાઈનો ફાયદો કેવી રીતે ઉઠાવવો. તમારી અને તમારી સામે મુશ્કેલીમાં હોવાનો ડોળ કરો. મદદ મેળવવા માટે તમારી સંવેદનશીલતા. તમે બહુ સીધા સાદા છો અને કોઈને મુશ્કેલીમાં જોઈ શકતા નથી. તમે તમારા દુશ્મનને પણ મદદ કરી શકો છો. જો કે કોઈને ધસી આવે છે, મદદ કરવી ખોટું નથી, પણ વિચાર્યા વગર, સમજણ અને જ્ઞાન વગરની વ્યક્તિ પર તમારા પર સંપૂર્ણ વિશ્વાસ કરવો તે ખૂબ જ સરસ છે જેથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ડાંગર રહેવું જોઈએ અને કોઈની સાચી ઓળખ વિના તેને મદદ કરતા પહેલા વિચારો. વિશ્વાસ કરવો જોઈએ અને ચોક્કસપણે મદદ કરવી જોઈએ. હકારાત્મક ગુણો છે, પરંતુ તે મહત્વનું છે કે તમે જાણો છો કે તે તમે મદદ કરી રહ્યા છો તેઓ ખરેખર તમને મદદ કરે છે. પણ જો તમે કોઈ વ્યક્તિ પર સંપૂર્ણ વિશ્વાસ કરવો અને તમારી નબળાઈઓ અને શક્તિઓને જાહેર કરીને જો તમે છો, તો ખાતરી કરો કે તેઓ વ્યક્તિ આ વિશ્વાસને લાયક છે. જો તમે ધ્યાન ન આપો
તો તે થઈ શકે છે આ લોકો તમારા મુશ્કેલીના સમયમાં દૂર જાય અને તમારા સુખી સમયમાં તમારી સાથે રહો, પરંતુ તમારા દુઃખના સમયે તમને મદદ કરવાનો ઇનકાર કરો. તેથી તમારી મદદ કરવી જરૂરી છે. લાભ ન લેવાય તેની કાળજી રાખો. જ્યોતિષ કાર્યક્રમમાં જણાવ્યા મુજબ જરૂરી 3 મોટી ભૂલો સુધારીને તમે કરી શકો છો. જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો જોઈ શકો છો. આ ટિપ્સ અજમાવો અને તે તમને મદદ કરશે. તમને સારા પરિણામો મળશે અને કોઈ સમસ્યા નથી. અમે તમારા માર્ગમાં અવરોધો નહીં મૂકીએ. ગ્રહોની ગતિવિધિઓ પર જ્યોતિષ કાર્યક્રમમાં કરવામાં આવેલી આગાહીઓ પર આધારિત છે. સંપૂર્ણપણે સચોટ. મિત્રો, સાવચેત રહો. ગરીબ 3 જગ્યાએ તમારો પીછો કરશે. તમે નિરાશ થશો અને 3 વસ્તુઓ થશે. તમારે આનાથી તમારા હાથ ધોવા પડશે. મિત્રો, ચાલો હું તમને કહું, હવે જે પણ થશે તે ખૂબ જ ખતરનાક હશે. મિત્રો, તમારા જીવનમાં ખૂબ જ ભયાનક સુનામી આવી છે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ દુઃખ આવી રહ્યું છે. તમે સહન નહીં કરી શકો. મિત્રો, ચાલો હું તમને કહી દઉં. મંગળ ગ્રહમાં મોટો ફેરફાર થયો છે અને આગામી 24 કલાકમાં ગ્રહ તારાઓ તે એક મોટી નિશાની છે. મિત્રો, 24 કલાક. દરેક પરિસ્થિતિમાં આ ખૂબ જ ભયાનક ઘટના. આ ઘટનાથી દુનિયા બરબાદ થઈ જશે. કોઈ શક્તિ તમને રોકી શકશે નહીં. મિત્રો, તમારી એક નાની ભૂલને કારણે તે થવાનું છે. મિત્રો, ચાલો હું તમને કહું, તમારું સૌથી મોટું રહસ્ય તમારા પોતાના ઘરમાં છે. દુશ્મન ત્યાં છે અને આગામી 24 કલાકમાં અમે તમારી સાથે મોટો તાંડવ માણવાના છીએ. તેથી એક મહાન ટ્રસ્ટ દગો કરશે. મિત્રો, તમારે ખૂબ કાળજી લેવી જોઈએ. તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. મિત્રો, ચાલો હું તમને તમારા દુશ્મન વિશે કહું. તમારો પડદો રાતથી અચાનક ઊંચકાશે. દુશ્મનને તમારી સામે સત્ય જાહેર કરવા દો. પણ મિત્રો, હું તમને કેટલીક ખાસ વસ્તુઓ આપીશ. કેટલીક ખાસ તકેદારી રાખવી પડશે. તમે રત્ની હશો જે આ જ્યોતિષને આગળ વધારશે. પ્રોગ્રામમાં તમને જણાવવા જઈ રહ્યો છું. મિત્રો, આગામી 24 કલાકમાં તમારા નામે ફેર પણ દાખલ થઈ શકે છે અને તમને જેલમાં પણ મોકલવામાં આવી શકે છે. તમારે કોર્ટમાં રોટલી ખાવી પડી શકે છે કારણ કે તમારે કોર્ટમાં જવું પડી શકે છે. મિત્રો, મંગળનું એક વિચિત્ર દૃશ્ય આગામી 20 કલાકમાં તે સંકેત આપવામાં આવ્યો છે. તમારા હાથની અંદર એક મોટું પાપ છે. હા મિત્રો, જાણે એવું થવાનું જ છે. તમારા હાથ પર એક મોટું કૌભાંડ થવાનું છે. તો મિત્રો, આગામી 24 કલાક તમે ખૂબ જ ખુશ રહેશો. સાવચેત ન હોય તો વધુ સાવચેત રહેવું પડશે. રહીશ તો જીવનભર રડવું પડશે. તમારે જીવનભર લોહી અને આંસુ વહેવા પડશે. તમારે જેલમાં રહીને જેલના પીસવાનું છે. તેથી જ મિત્રો, આગામી 24 કલાક માટે તમારે ખૂબ જ સાવચેત. તમારે સાવધાન રહેવું પડશે. નહીંતર મિત્રો, તમે ખૂબ જ ખરાબ થઈ જશો. મિત્રો, તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. તમને જણાવી દઈએ કે આગામી 24 કલાકમાં 3 એક મોટી ઘટના બનવાની છે. કારણ કે મિત્રો, તમારા દુશ્મનો તમારા પર હાવી થાય. તમારો દુશ્મન તમારી સાથે લડવા તૈયાર છે. તમારો દુશ્મન તમારો નાશ કરવા તૈયાર છે. 2 મિત્રો કરવા સંમત થયા. તમને જણાવી દઈએ કે આ નામથી તમારો દુશ્મન હતો. આ નામ તમને ઘણા વર્ષોથી અનુસરે છે. દુશ્મન તમને મારવા માંગે છે. તેથી તમારે આ નામની વ્યક્તિ સાથે સાવચેત રહેવું જોઈએ. આ નામની વ્યક્તિ તમારો સૌથી સારો મિત્ર બની રહેશે. એક મોટો દુશ્મન છે અને ઘણા વર્ષોથી તમને ધમકાવી રહ્યો છે. મને પરેશાન કરે છે. પણ મિત્રો, હવે તમારા દુશ્મનનું માથું હવે ગરમ થઈ ગયું છે. તમારો દુશ્મન તમારી સાથે મોટું કૌભાંડ કરશે. એટલા માટે મિત્રો, તમારે તમારા દુશ્મનોને ઓળખવા જોઈએ. તમારે તમારા દુશ્મનથી સાવધાન રહેવું પડશે. મિત્રો, જો તમારી પાસે સમય હશે તો તમારે ટકી રહેવું પડશે. સાવચેત નથી તો તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. તો મિત્રો, તમારો છુપો દુશ્મન કોણ છે? તમે તમારા દુશ્મનને કેવી રીતે ઓળખી શકો? તમે તમારા દુશ્મન સાથે કેવી રીતે વ્યવહાર કરશો?
તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો એટલા માટે અમે તમને વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, શરૂઆતથી જ જ્યોતિષ કાર્યક્રમ શરૂ કરો. અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ જુઓ. સંપૂર્ણ જ્યોતિષ વિદ્યા ચૂકશો નહીં. કાર્યક્રમ છેક સુધી જુઓ અને આજનું જ્યોતિષ તમારા અને તમારા સમગ્ર પરિવાર માટે કાર્યક્રમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. આ જ્યોતિષ કાર્યક્રમ તમારા લોકો માટે છે. તેથી જ જ્યોતિષ શાસ્ત્ર રામબાણ સાબિત થશે. મિત્રો, પ્રોગ્રામ છેક સુધી જોજો. હું જાણું છું કે તમારા જીવનમાં ઘણું બધું છે. તમે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો. મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તમે તમારા જીવનમાં ઘણું સહન કર્યું છે. પણ મિત્રો, હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. કોઈ જરૂર નથી. કારણ કે મિત્રો, હવે તમે તમારું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ જશે. તમારા ભાગ્યનું તાળું ખુલવાનું છે. જીવનમાં જેટલી વધુ તકલીફો તમે જેટલો વધુ સામનો કર્યો છે તેટલો તમને ફાયદો થશે. મિત્રો, તમે ચારે બાજુથી મળવાના છો. સારા સમાચાર જ સારા સમાચાર. હવે થશે એવો ચમત્કાર તમારા જીવનમાં બનશે. કારણ કે મિત્રો, ગ્રહ સંક્રમણના કારણે મોટો ફેરફાર થશે. ઉપરાંત મિત્રો, પૈસા તમારા દેવાના છે. દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. સંપત્તિ હવે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી જીવનમાં મિત્રો પૈસામાં બદલાવ આવવાનો છે. દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે જીવનના તમામ દુઃખો અને દુઃખોનો અંત આવવાનો છે. તમારા જીવનની દરેક સમસ્યા તેના મૂળમાંથી દૂર થઈ જશે. હવે તમારું જીવન પહેલા જેવું થવાનું છે. હું હવે તમારા જીવનમાં બિલકુલ નહીં રહીશ. સુખનું કમળ ખીલશે એવો સમય બનાવવો કરવામાં આવે છે. પરંતુ મિત્રો, તમે આ નામની વ્યક્તિને મળશો. આ નામની વ્યક્તિએ સાવધાન રહેવું પડશે. સૌથી મોટો દુશ્મન આ નામની વ્યક્તિ છે. તમે જીવનમાં ક્યારે આગળ ઈચ્છતા નથી. આ નામ ધરાવનાર વ્યક્તિ ક્યારે વધવા માંગતો નથી કે તમે જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરો છો. તો મિત્રો, આ વ્યક્તિ કોણ છે? ચાલો જાણીએ એ વ્યક્તિનું નામ શું છે. મિત્રો, આ વ્યક્તિનું નામ પી અક્ષરથી શરૂ થાય છે. આ નામની વ્યક્તિ તમારાથી શરૂ થાય છે. તમારા જીવનનો સૌથી મોટો દુશ્મન છે. કોઈ એવી વ્યક્તિ છે જેનું નામ પી અક્ષરથી શરૂ થાય છે. જો તે શરૂ થાય તો તેમની સાથે સંબંધ તોડી નાખો. લઈ લો, નહીંતર તમારી આખી જિંદગી બરબાદ થઈ જશે. અમારી સલામતી જોઈતી હોય તો જઈ ખાતરી આપું છું જે હંમેશા તમારી આસપાસ. હા, તમે સાચું સાંભળ્યું છે. આ દેવી હંમેશા તમારી સાથે રહે અને આ દેવીના આશીર્વાદ તમારા જીવન પર છે. તમને કદાચ ખબર નહીં હોય કે આ દેવી તમારી છે. દરેક જગ્યાએ હાજર છે અને તમારી સાથે વિશેષ સંબંધ ધરાવે છે. આ જ્યોતિષ શાસ્ત્ર કંઈક માંગી રહ્યું છે. અમે તમને પ્રોગ્રામમાં વિગતવાર જણાવીશું આ દેવી કોણ છે અને તે તમારી આસપાસ કેમ છે અને તેઓ તમારી પાસેથી શું ઈચ્છે છે. જ્યોતિષ સંપૂર્ણ કાર્યક્રમ જુઓ, કારણ કે તે માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે સમયસર સાવચેત ન રહો તો આ દેવી ક્રોધિત થઈ શકે છે, જેની અસર તમારા પર પડશે. જીવન પર નકારાત્મક અસર પડી શકે છે. જો દેવી ક્રોધિત થાય છે તો તે તમારું બધું છીનવી શકે છે. તમારા ઘર અને પરિવારને અસર થઈ શકે છે અને છેલ્લા 12 તારીખે તમારી સ્થિતિ દયનીય હોઈ શકે છે. આ દેવી વર્ષોથી તમારી રક્ષા કરે છે. ઘણી વખત તેણે તમને મૃત્યુના જડબામાંથી બચાવ્યા. જ્યારે પણ તમે મુશ્કેલીમાં હતા અને તમે વિચાર્યું કે તમે મુશ્કેલીમાંથી બહાર છો, જો તમે બહાર ન નીકળી શકો તો દેવીએ તમને મદદ કરી અને તમારા જીવનમાં ઘણી વખત તમારું રક્ષણ કર્યું. ઘણી વખત દુશ્મનોએ તમારા પર હુમલો કર્યો છે. તમારા પર હુમલો કર્યો અથવા જીવલેણ હુમલો કર્યો. દુશ્મને તમારો જીવ લેવાનો પ્રયાસ કર્યો અને તમારી મિલકતનો કબજો લેવા માંગતો હતો. પરંતુ આ દેવી હંમેશા તમારી રક્ષા માટે હાજર રહે. તમે હજી આ દેવીને ઓળખ્યા નથી. જ્યારે તેઓએ ઘણી વખત તમારો જીવ બચાવ્યો અને તમને મુશ્કેલીમાંથી બહાર લાવ્યા છે. કલયુગની વ્યસ્તતામાં લોકો દેવી દેવતાઓની પૂજા કરે છે.
ભૂલી ગયો છું અને મારી જાતને પણ ભૂલવા લાગ્યો છું. તેથી જ જ્યોતિષ કાર્યક્રમ ધ્યાનથી જુઓ અને જાણો કે તમે આ દેવીના છો. જેથી અપેક્ષાઓ કેવી રીતે પૂરી થઈ શકે, તમે તેમની નારાજગી અને જીવનમાં ટાળી શકો છો. તમે સુખ અને સમૃદ્ધિ જાળવી રાખો. મિત્રો, વ્યસ્ત અને નસીબથી ભરેલા જીવનમાં તમે કદાચ તમારું ઘર, કુટુંબ અને તમારું જીવન ઘણાને ફસાવ્યા છે. વસ્તુઓ તમારી સામે હોવા છતાં તમે જોઈ શકતા નથી. આ પરિસ્થિતિમાં તમે અજાણતામાં તમારી જાતને એક મોટામાં શોધો છો. આ દેવીનું પાપ અને અપમાન કરવું. આ દેવી તમને વારંવાર તકો આપી રહી છે અને તમારા દુશ્મનોથી પણ તમારું રક્ષણ કરો. જ્યારે પણ તમારા પર કોઈ મોટી આફત આવી હોય, આ દેવી તમારી મદદ કરવા આવે છે અને તમને મુશ્કેલીમાંથી બહાર કાઢે છે. પરંતુ જો તમે હજુ સુધી આ દેવીને ઓળખી નથી, તો આ દેવીને ગુસ્સે થઈ શકે છે અને તમને છોડી શકે છે. તમે જાણો છો કે તમારી પાસે ઘણા દુશ્મનો છે અને તેઓ ઈચ્છે છે કે આ દેવી તમારું રક્ષણ કરે. તે કરવાનું બંધ કરો. જો આવું થાય તો તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકે છે, પરિવારને ગરીબ બનાવી શકે છે અને તમારા જાણો જેથી તમે મિલકતનો કબજો લઈ શકો. આ દેવી કોણ છે અને શા માટે છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. તમે તમારા પાછલા જીવનમાં તમારી સાથે રહો છો. ઘણા સારા કાર્યો કર્યા હતા અને 11 વર્ષ સુધી જે માતાના કારણે ભગવાન ભોલેનાથની તપસ્યા કરી હતી. પાર્વતી તમારા જીવનમાં રહે છે અને માત્ર માતા પાર્વતી જ તમારી રક્ષા કરે છે, જે તમારા જીવનની રક્ષા કરે છે અને જો તમને તમારી બધી મુશ્કેલીઓમાંથી બચાવે છે. તમે ઈચ્છો છો કે માતા પાર્વતી હંમેશા તમારી સાથે રહે. તમારી સાથે રહો અને તમારું રક્ષણ કરો. તમારે દરરોજ મહાદેવ મંદિર જવું જોઈએ. પાર્વતીની પૂજા કરવી પડશે અને શિવલિંગની પૂજા કરવી પડશે. માં પાર્વતીને દૂધનો અભિષેક કરવાનો રહેશે. હંમેશા તમારી અને તમારી સમસ્યાઓ સાથે રહેશે. દેવીની કૃપાથી તમે જીવનમાં વિજય મેળવશો. માં, તમે મોટી સફળતા પ્રાપ્ત કરશો. તમારું જીવન સુખી અને કોઈ સમસ્યા નથી. હું સંપૂર્ણ ખાતરી આપું છું. મિત્રો, આગળ 24 કલાકમાં તમારી કુંડળીમાં આવી જ એક વાત તમારા જીવનમાં શુભ થવાનું છે. મોટા ફેરફારો લાવશે. હા, તમે મને સાચું સાંભળ્યું. જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન આવશે. આગાહી ઘર, પરિવહન અને પૂર્ણ પર આધારિત છે, ચોક્કસ પ્રકારની. તેથી તેને હળવાશથી ન લો. આ જ્યોતિષ કાર્યક્રમ દ્વારા આઈ તમને તમારા જીવનનું સંપૂર્ણ ચિત્ર બતાવો. હું તમને ભૂતકાળમાં ઓળખું છું. ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે અને હવે પણ પરેશાન છે. તે ઘણીવાર થાય છે કે જ્યારે તમે નવું કાર્ય શરૂ કરશો તો પણ સફળતા મળશે નહીં. બને છે અને અધવચ્ચે અટકે છે. ઘણી વખત તમેના કામમાં અવરોધો છે, ધંધો અટકી જાય છે અને છેવટે જો તમે કોઈની પાસેથી ઉધાર લેશો તો અટકે છે. જો એમ હોય તો તે લોન ચૂકવવાનું તમારા માટે છે મુશ્કેલ બને છે અને આ કારણે તમે મને દરેક જગ્યાએ લોકો પાસેથી લોન પણ મળતી નથી. અંધકાર ફેલાયો છે અને તમારા સંબંધો પણ ખરાબ છે થયું છે. પણ જો તમે આ જ્યોતિષને અનુસરો છો, જો તમે પ્રોગ્રામ પૂરેપૂરો જોશો તો તમારું જીવન બની જશે. આ જ્યોતિષશાસ્ત્રમાં સમસ્યાઓનો અંત આવશે. આ કાર્યક્રમ તમને તમારા જીવનના દુઃખમાંથી મદદ કરશે અને સમસ્યાઓ દૂર કરશે. જાણો કે તમારી જીવનમાં અને તમારામાં આટલી બધી સમસ્યાઓ કેમ છે, શું ખોટું કાર્ય કરવામાં આવ્યું છે અને તેના પરિણામો શું છે. જો તમારી પાસે હજી સુધી હોય તો તમારે ભોગવવું પડશે. જ્યોતિષનો આ કાર્યક્રમ ગમ્યો નહીં? જો હા તો લાઇક કરો અને કોમેન્ટ બોક્સ કરો. સાચી ભક્તિ સાથે હર હર મહાદેવ, જય બાબા ભોલેનાથ અને જય બાગેશ્વર ધામ સરકાર લખવાની ખાતરી કરો. આ એક મહત્વપૂર્ણ તક છે જેને ઓળખીને તમે તમારું ભાગ્ય બદલી શકો છો. અન્યથા આ તક ગુમાવશો નહીં. આ જ્યોતિષનો તમને જીવનભર પસ્તાવો થશે. કાર્યક્રમ તમારા માટે વરદાન છે. આ જોવાથી તમારા જીવનમાં ખુશીઓ આવશે અને તમારા બધા દુઃખનો અંત આવશે. મિત્રો,
આ જ્યોતિષ કાર્યક્રમમાં આવા મહત્વની માહિતી આપવામાં આવી છે જે સાંભળ્યા બાદ હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું, મને આશા છે કે આગામી 24 કલાકમાં તમારું નસીબ ચમકશે, તમારા ભાગ્યનો પાસા તમારી અને તમારી અંદર ફરે છે, જીવનની તમામ ખુશીઓ તમારા નામમાં જ મળશે, દરેક જગ્યાએ ચર્ચા થશે અને તમારી તે સફળતાની વાત હશે. હવે તમને વાસ્તવિક સુખ મળશે, અનુભવ કરો અને તમે જાણશો કે વાસ્તવિક છે સુખનો સંપૂર્ણ આનંદ કેવી રીતે મેળવવો. હું તમને આની ખાતરી આપી શકું છું, જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે જો તમે આ જ્યોતિષ કાર્યક્રમને અંત સુધી અનુસરો છો. તમારા નસીબ માટે આ જ્યોતિષ કાર્યક્રમ જુઓ, તમારી સફળતાના દરવાજા ખોલશે, જો કે ચાવી આપશે. જીવનમાં મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખો, ક્યારે કોઈને તમારું અપમાન ન કરવા દો. કુંડળીમાં લખ્યું છે કે જે લોકો તમારી સાથે છે દુર્વ્યવહાર કરો અથવા તમારી મજાક કરો, તમે પણ તેમની સાથે એ જ રીતે વર્તશો, પરંતુ તમારે આ ન કરવું જોઈએ. ભલે જો તમે અને તે સમાન રીતે વર્તે તો જો કોઈ હોય તો વ્યક્તિમાં કોઈ તફાવત રહેશે નહીં. જો કોઈ તમારી સાથે ખોટું કરી રહ્યું છે તો ભગવાનને પ્રાર્થના કરો. પ્રાર્થના તેઓ તેને બદલો, સજા લેવાનો પ્રયત્ન ન કરો. પણ જો કોઈ તમારા પર શારીરિક હુમલો કરે છે, તમારે તમારી જાતને બચાવવાની અને તમારી જાતને લડવાની જરૂર છે. ધ્યાનમાં રાખશે કે સંસારમાં દરેક વ્યક્તિ તમારા નથી અને મુશ્કેલીના સમયે આ રીતે તમે જાણો છો કે તમારી સાથે કોણ છે. લોકો હંમેશા તમારી સાથે ઊભા છે, તેઓ તમારા સાચા મિત્રો છે, તેથી તેમની સાથે રહો, હંમેશા સાથે રહો અને તેમને